માણસ હકીકતમાં ઘણી વખત યુવાન હોવા છતાં ને એ વૃદ્ધ ફીલ કરે છે. શું કામ? કારણ કે અંદરથી થાકી ગયેલો હોય છે. નાની નાની વાતોથી એટલી બધો થાક એના મગજમાં ભરીને બેસી જાય છે. બરાબર. અને ખાસ તો એવું વિચારી લે છે કે યાર આજે હું બહુ થાકી ગયો છું, મારાથી આ નહીં થાય. શું કામ નહીં થાય? ડિસિપ્લિન વસ્તુ એવી છે જે કોઈને ક્યારેય ગમતી નથી, કારણ કે ડિસિપ્લિન એ રૂટીન છે અને રૂટીન બોરિંગ છે. કારણ કે ડિસિપ્લિનવાળી લાઈફ એ બહુ જ ડિફિકલ્ટ છે. આ લાઈફ હું અત્યારે ફોલો કરું છું. મને ખબર છે કે કેટલું ખાવું, કેટલું એક્સરસાઇઝ કરવી, કેટલા કિલોમીટર ચાલવું, કેટલા સ્ટેપ્સ થવા જોઈએ, કેટલી એક્સરસાઇઝ થવી જોઈએ, કેવું કેલરીવાળું ફૂડ લેવું જોઈએ, બરાબર છે, કેટલું ચીટ મીલ હોવું જોઈએ, ના હોવું જોઈએ. આ બધી વસ્તુ રૂટીન છે અને રૂટીન બહુ જ બોરિંગ હોય. અને જ્યારે આમાંથી થાક લાગી જાય ને, ત્યારે આપણનું બોડી જે છે એ અંદરથી કહેવું જોઈએ, થાક શેનો લાગે છે? ચાલ મારું કરી શકું છું. અને જ્યારે બોડી એમ કહે કે નહીં યાર થકાઈ ગયું છે, ત્યારે મગજથી કહેવું જોઈએ કે નહીં, યુ હેવ ટુ વેક અપ, યુ હેવ ટુ ડુ ઇટ. અને જ્યારે માઇન્ડ અને બોડી બંને જવાબ આપી દે, ત્યારે અંદરથી તમારી સોલ કહેવી જોઈએ કે મારથી થશે અને હું કરીને રહીશ. તો જ આ આપણી અંદર જે એક વૃદ્ધ વ્યક્તિ બેસી જાય છે ને, એ યુવાન થઈ શકશે. તો આ વાતને જાણવા જેવી, લખી રાખવા જેવી અને સમજવા જેવી ખરી.